કહેવાય, વાતોથી અને ખોટું બોલવાથી ક્યારે હંમેશા કોઈનું ભલું થતું નથી હોતું. ભારતીય જનતા પાર્ટીનો કાયમ ગઢ રહ્યો છે. ખોટી વાતો કરી જાય અને એમ કે રોડ ઉપર હોટલ છે, એ રોડ ઉપર હોટલ છે એ 365 દિવસ ખુલ્લી રહે છે. આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આ વિધાનસભાના પ્રજાજનો માટે 365 દિવસ એ હોટલ ખુલ્લી રહે છે ને. ગરીબમાં કોઈ વિધાનસભાનો સારો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ હોય, એક પણ પ્રસંગ એવો ન હોય કે એ આગેવાનની હાજરી ન હોય. ત્યારે 11 વખત કે 9 વખત ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર આ ધારાસભ્ય તરીકે આપણે ચૂંટાવતા હોઈએ. આ પ્રજાનો પ્રેમ છે. ચૂડા તાલુકો હોય, સાયલા હોય કે લીંબડી હોય કે એક જ પરિવારને 11 વખત ચૂંટાઈ અને વિધાનસભામાં મોકલે, આ તમારા પ્રેમના હિસાબે છે. આ એકબીજાનો પ્રેમ અને એકબીજાની લાગણીના હિસાબે ભારતીય જનતા પાર્ટી તમારા કાંઈ પણ પ્રસંગ હોય, બનાવ હોય, કાંઈ પણ ગામડામાં પડવાના છે. બીજું, આપણા ગુજરાતના નવયુક્ત પ્રમુખ નવા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ સુરેન્દ્રનગરની ધરતી ઉપર પહેલી વાર આવવાના છે. ત્યારે એમનો અભિવાદન સમારંભમાં આપ જે બધા અહીં આવ્યા એના હું જિલ્લા ભાજપના પ્રમુખ વતી તમને પણ આમંત્રણ આપું છું કે આપણે એમને વધાવવા, એમનું અભિવાદન કરવા આપ સૌ 4 તારીખે બપોરે 3 વાગે MP શાહ કોલેજમાં આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. અને હું એક પ્રમુખ તરીકે દરેક કાર્યકર્તાને વિનંતી કરું છું કે આપણા પહેલીવાર આપણા જિલ્લામાં જ્યારે પ્રદેશ પ્રમુખ આવતા હોય તો અભિવાદન સમારોહમાં આપણે સૌએ આવવું જોઈએ. એટલે આપ સૌ આટલી સંખ્યામાં જિલ્લા પંચાયતની એક સીટમાં એટલી બધી સંખ્યામાં, એટલે રાણા સાહેબ કહેતા હતા કે તાલુકા પંચાયત આપણે જીતવાની છે. આ કાર્યકર્તાઓની હાજરી કહે છે કે આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ ગયો છે. ફરીથી મોડું થયું કારણ કે પ્રદેશ અધ્યક્ષ આવવાના હતા અને બેઠકો ચાલુ હતું એટલે લેટ થયું, એટલે માફી માંગુ છું. અને આ નવા વર્ષે આપણે જ્યારે ભેગા થયા છીએ ત્યારે આપને આવે છે એટલે તમારી લાંબી કસોટી કરવી નથી. માતાઓ બહેનો પણ મોટા ખૂબ ધીરજથી બેઠા છે અને અકડે ઠઠ ડાયરો ઝાલાવાળીને શોભે એવો આ ડાયરો. એમાંય જ્યારે અહીં આ નરબંકા આપણા આગેવાનો બેઠા હોય, તમારો વાહો થાબડવા માટે, તમારા સુખે અને દુઃખ, હું અહીં ઉપસ્થિત ઝાલાવાડના સૌ ખમતીદર કાર્યકરો અને ભારતીય જનતા પક્ષના દેવથી દુર્લભ એવા મારા ભાઈઓ અને બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અહીં આપણા વચ્ચે આપણા જિલ્લા સંગઠનના આદરણીય પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહજી ચૌહાણ. આમ તો મને એમની એવી એક ઇમ્પ્રેશન કે હિતુભા બોલતા નથી. ડુ નોટ સ્પીક મી, સ્પીક મી માય વર્ક. મને નહીં, મારા કામને બોલવા દો, એવા મિતભાષી. પણ આજે એની ઉર્જા જોઈ, આજે એક યુથમાંથી એક ઉર્જાવાન આગેવાન જે જિલ્લાનું સુકાન સંભાળે છે. અને મારે ગૌરવ સાથે કહેવું છે કે આખા ગુજરાતમાં આપણો આ સુરેન્દ્રનગર જિલ્લાનું સંગઠન અનેરી પાત ઉપસાવી રહ્યું છે. અને જે રીતે આ જિલ્લાના સ્નેહ મિલનના જે કાર્યક્રમો થઈ રહ્યા છે એ જોતા આપણા નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબનું સુરેન્દ્રનગરમાં જે ધમાકેદાર એન્ટ્રી થવાની છે, એમાં પણ આ ઝાલાવાડની ભૂમિકા પાછી નહીં પડે એવું મને અત્યારથી પિક્ચરની ટ્રેલર જોઈને ખબર પડે છે. મને મિત્રો, આપણી વચ્ચે આપણા આ વિસ્તારનું હીર અને નૂર, અને મને તો એ સદભાગ્ય સાંપડ્યું છે કે કેબિનેટમાં હું અને કિરીટસિંહજી સાથે કામ કરતા હતા. પણ મને ગૌરવ એનું નથી, મને ગૌરવ એનું છે કે જીતુભા બાપુ સાથે કામ કરવાનો મને 25 વર્ષની ઉંમરે મોકો મળ્યો છે.
જ્યારે સરકારમાં વલ્લભભાઈ પટેલ આરોગ્ય મંત્રી શ્રી હતા અને આ જ ચૂડા એના ઠાકોર સાહેબ અને આપણા જીતુબા વલ્લભભાઈ અને જીતુભાઈને નેહનો નાતો અને સ્નેહનો સંબંધ હતો. એનો હું સાક્ષી છું. વલ્લભભાઈ એની ગાડીમાં અહીંથી જીતુબા બાપુને ત્યાં લઈ જાય.